7 નિયમોને તમે જો ફોલો કરશો ને તો તમને પણ સંપત્તિ બનાવવામાં કોઈ પણ અડચણ થશે નહીં. માની લો આજે હું તમને એમ કહું કે તમારી આવક 20,000 રૂપિયા છે, 10,000 રૂપિયા તમારે આપણે એમ કે છે ને કે નીડ, તમારી નીડ શું છે, કમાણી થતી હોય છે, આરામથી વાપરતા હોય છો, કાંઈ વાંધો નહીં, પછી ઇન્વેસ્ટમેન્ટ કરશું, પહેલાં આ કરી લો, પહેલાં આ કરી લો, પહેલાં આ કરી લો. તો એવું ના કરતા. એક સિમ્પલ રૂલ છે, તમે આનો ફોલો કરશો, 1 કે 2 વર્ષ તમે આને ફોલો કરો અને તમને પોતાને ખ્યાલ આવી જશે કે ના, આ ખરેખર પાળવા જેવો રૂલ્સ છે. મેક શ્યોર કે તમે લોકો પોતાની આ લાઈફસ્ટાઈલ જે છે એને કંટ્રોલમાં રાખજો. ગમે એટલું હોય, આપણે દેખાડો કરવાનો નથી. કોઈ એકબીજાનું જોઈને આણે આમ કર્યું એટલે હું પણ આમ કરું, આણે આમ કર્યું એટલે હું પણ આમ, એવું બધું કોઈ પણ જાતનો દેખાડો કર્યા વગર સંપત્તિનું સર્જન દરેક જણ કરી શકે છે. બધા પોતપોતાના કેટેગરીમાં કરી શકે છે. નમસ્કાર મિત્રો, ફરી એક સ્વાગત છે આપ સૌનું ફાઇનાન્સ વિથ DRSમાં. ઘણા એવા કોમેન્ટ ફરીથી આવતા જ હોય છે કે ભાઈ અમારે એક સારું રોકાણ કરવું છે, સદ્ધર થવું છે, બધાને થોડું ઘણું બધાને વેલ્થ ક્રિએટ કરવાની જોઈએ. ડેફિનેટલી સંપત્તિનું બધાને સર્જન કરવાની જરૂર પડતી જ હોય છે. અને આજના જમાનામાં હવે જેને કહે છે કે પૈસો જ પરમેશ્વર છે, પૈસા વિના તમે એક ડગલું પણ આગળ વધી નથી શકતા. ભલે ઘણા બધા લોકો કહેતા હોય કે પૈસા સર્વસ્વ નથી, પણ હું એમ ધારું છું કે પૈસા વિના તમે જિંદગીમાં એક ડગલું પણ આગળ વધી નથી શકતા. ફરીથી હું આ દલીલ આપણે નથી કરતા, પણ જસ્ટ એક કહેવા માગું છું. તો દરેક જણ આજે મને ઘણીવાર એવા લોકો પણ હોય છે કે એ લોકો તો મને એમ ઘણીવાર કોમેન્ટ આવે છે કે તમે ખાલી હંમેશા લાખો ને કરોડોની વાતો કરો છો, સંપત્તિનું સર્જનની તમે એકવાર અમારી સાથે રહીને જુઓ, અમારી સાથે જુઓ એટલે તમને ખબર પડે. તો આ એક બધા માટે છે અને એ લોકોને પણ, એ ખાસ વર્ગને પણ ખાસ જોવાનું છે કે સંપત્તિનું સર્જન દરેક જણ કરી શકે છે. બધા પોતપોતાના કેટેગરીમાં કરી શકે છે. કદાચ હું કોઈ લાખોપતિ કરોડપતિના ઘરે જાઉં તો એને અરબો રૂપિયા જોતા હોય છે, લાખોપતિને જાઓ તો કરોડ રૂપિયા જોતા હોય છે, જે હજારો કમાય છે એને લાખો જોતા હોય છે, રાઈટ. તો એવી રીતે દરેક આજે જે દર મહિને 5,000 રૂપિયા કમાતો હોય, આજે હું એને કહું કે જો તારા 10-15 વર્ષ પછી 5 લાખ 8 લાખ 10 લાખ રૂપિયા જોઈએ છે, તેના માટે એ રકમ મોટી છે. તો દરેકને પોતપોતાની સ્થિતિ પ્રમાણે મોટા પૈસા બનાવવાના હોય તો કેવી રીતે બનાવવાના, તો એવી એક 7 એવી વસ્તુ છે કે જે તમે 7 એને ફોલો કરશો, 7 રૂલને, જેને કહેવાય કે 7 નિયમોને તમે જો ફોલો કરશો ને તો તમને પણ સંપત્તિ બનાવવામાં કોઈ પણ અડચણ થશે નહીં. તમે પણ એક સારી એવી સંપત્તિનું સર્જન કરી શકો છો. તો સૌથી પહેલી એક વસ્તુ છે કે દરેક પરિવારે ચાહે નાનું હોય, મોટું હોય, મધ્યમ વર્ગીય હોય કે કોઈ પણ હોય, મેક શ્યોર જરૂરથી કે તમે પહેલું ફંડ એક એમરજન્સી ફંડ બનાવો. તમારી જરૂરિયાત મુજબનું એક એમરજન્સી ફંડ, કે માની લો આજે કોઈક 15-20 હજાર રૂપિયા દર મહિને કમાય છે તો એના માટે 1 લાખ રૂપિયા અચાનક ક્યાંયથી પણ કાઢવા બહુ અઘરા પડે છે. તો મેક શ્યોર કે તમે સૌથી પહેલાં તમે એક એવું કરો કે 75,000 લાખ રૂપિયા એક એવું નાનકડું ફંડ, ભલે ધીરે ધીરે બને, 1 વર્ષ 1.5 વર્ષમાં, પણ પહેલાં સૌથી પહેલાં એક એમરજન્સી ફંડ બનાવો કે ગમે ત્યારે પરિવાર ઉપર કોઈ પણ નાનકડો આર્થિક આવો બોજો આવે તો આપણને 50,000 લાખ રૂપિયા કે જે કંઈ પણ આપણી લાખ રૂપિયાની અંદરની જરૂરિયાત હોય તો એ પૂરી થઈ શકે. અને એ ફંડને અને એ જગ્યાને એવી જગ્યા રાખો, ઘરમાં ના રાખતા, એને મ્યુચ્યુઅલ ફંડમાં, લિક્વિડ ફંડ, લિક્વિડ ફંડ નામનું ફંડ આવે છે, એમાં રોકી દેશો તો તમને એમાં 6-7% વ્યાજ પણ મળતું રહેશે, 5-6% વ્યાજે મળતું રહેશે, 5 થી 7%, અને પૈસાની તમારે ક્યારે પણ એમાં ઓછા નહીં થાય. જ્યારે જોતા હશે એટલે તમને બીજે દિવસે પૈસા મળી જશે. તો રાઈટ, તમે એક એવું પહેલાં એમરજન્સી ફંડ બનાવો, પછી જ આપણે બીજા સ્ટેપ ઉપર આગળ વધીએ. હવે બીજો રૂલ શું છે, તો કે બીજો રૂલ છે તમારે 50-30-20. તમારી પાસે જે પણ આવક આવતી હોય, કે માની લો આજે હું તમને એમ કહું કે તમારી આવક 20,000 રૂપિયા છે, 10,000 રૂપિયા તમારે, આપણે એમ કહે છે ને કે નીડ, તમારી નીડ શું છે, તો કે તમારે આપણે અનાજ, કરિયાણું, રાશન, વીજળીના બિલ કે એવી જે જરૂરિયાતની વસ્તુ છે એ વસ્તુ માટે આપણે 20,000માંથી 10,000 રૂપિયા એના માટે કાઢવાના. એના પછી 30% તો કે 20
20 એટલે કે થોડુંક બહાર હરવા ફરવા જવાનું, ટ્રાવેલિંગ કરવા જવાનું, કે નાની મોટી જે થોડી લક્ઝરી જેવી વસ્તુ આપણને એમ લાગે કે ના આ જરાક મજા કરવા માટે છે, તો એના માટે 30% તમારે 3,000 રૂપિયા તમે 30% તમારા એટલે કે 6,000 રૂપિયા તમે આરામથી કાઢી શકો છો. એટલે શું થાય કે તમે તમારે થોડુંક મનનું ધાર્યું પણ કરી શકો, તમારું ઘર માટેના પ્રોપર પૈસા પણ તમે કાઢેલા છે. બાકીના 20% એટલે કે 20,000ના 20% 4,000 એ તમારે ઇન્વેસ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં કરી દેવા જોઈએ. બાય ડિફોલ્ટ જો આ 50, 30 અને 20નો રૂલ્સ તમે તમારા સેલેરી આવે અને આને લાગુ કરશો ને, તો મેક શ્યોર હું તમને મારા અનુભવથી તમને કહું છું કે તમને તમારા પ્રમાણેની સંપત્તિ બનાવવામાં કોઈ પણ તમને નહીં રોકી શકે. અને આ એક જાતનો થંબ રૂલ છે, આમાં કોઈ પણ જાતની ઇફ્સ એન્ડ બટ્સ નથી કે ના કોઈ અતિશયોક્તિ છે. એક સિમ્પલ રૂલ છે, તમે આને ફોલો કરશો, 1 કે 2 વર્ષ તમે આને ફોલો કરો અને તમને પોતાને ખ્યાલ આવી જશે કે ના આ ખરેખર પાળવા જેવો રૂલ્સ છે. રાઈટ. ત્રીજો રૂલ્સ છે ઇન્વેસ્ટ અર્લી. ઇન્વેસ્ટ અર્લી એટલે ઘણીવાર શું થતું હોય છે કે તમે કમાણી થતી હોય છે, આરામથી વાપરતા હોય છો, કાંઈ વાંધો નહીં પછી ઇન્વેસ્ટમેન્ટ કરશું, પહેલાં આ કરી લો, પહેલાં આ કરી લો, પહેલાં આ કરી લો. તો એવું ના કરતા, જ્યાં પણ તમને પહેલો પગાર આવે, પહેલી તમારી ઇન્કમ થાય, શરૂઆત થાય, તો તાત્કાલિક જ આ વસ્તુ તમે શરૂ કરી શકો છો. જેટલું તમે અર્લી શરૂ કરશો, આજે 25 વર્ષનો છોકરો જો કે 18 વર્ષનો 20 વર્ષનો છોકરો, 21 વર્ષનો છોકરો જ્યાં કમાતો થાય ને ત્યારથી જો પહેલું શરૂઆત કરી દે તો 55માં 60માં વર્ષે કે જ્યારે એને રિટાયરમેન્ટ થવું હોય તો ત્યારે તો એને એટલી મોટી રકમ મળે છે ને કે એ કલ્પના પણ ના કરી શકે. પણ એ જ વસ્તુ એમ થાય કે હવે મારે નિરાતે કરવી છે, અને જ્યારે 30, 32, 35 વર્ષનું થોડુંક બધું સેટ થઈ જાય પછી કરવા માગે છે, તો જેણે 25 વર્ષથી શરૂ કરેલું છે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું અને 35 વર્ષના ઇન્વેસ્ટમેન્ટમાં એના ફાઇનલ કોર્પસમાં એટલે કે જે પૈસા મળવાના હતા એમાં 60થી 70%નો ઘટાડો મળશે. 35 વર્ષવાળાને માની લ્યો કે 10 વર્ષવાળાને 25 વર્ષવાળાને 1 કરોડ મળવાના હતા 55માં વર્ષે, તો 35માં વર્ષવાળાને ખાલી 20થી 25 લાખ રૂપિયા મળશે. તો આટલો મોટો ગેપ છે ખાલી 10 વર્ષનો આપણે ગેપ રાખવાથી, કે જો 10 વર્ષ તમે મોડું કરો તો તમને ગેપ આટલો મળશે. રાઈટ. તો મેક શ્યોર કે તમે જ્યાં તમારી ઇન્કમ શરૂ થાય તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરી દેજો. ચોથો રૂલ છે કે જેમ જેમ તમારી ઇન્કમ વધે ડેફિનેટલી તમારું લિવિંગ સ્ટેન્ડર્ડ પર થોડું વધતું જવાનું છે. લિવિંગ સ્ટેન્ડર્ડ તમારું વધશે એટલે તમારે સંપત્તિ પણ થોડીક વધારે જોશે, થોડીક તમને વધારે પૈસાવાળું બનવું પડશે. તો જેમ જેમ તમારી ઇન્કમ વધે, કે માન લ્યો કે તમારી પહેલાં આ વર્ષે 20,000 રૂપિયાથી હવે તમારી 25,000 થઈ ગઈ છે, તો તમે પણ જેમ જેમ વધારે ઇન થાય એમ 10% તમે તમારા ઇન્વેસ્ટમેન્ટમાં વધારો કરતા જાઓ. જેમ તમને મેં કીધું પહેલા વર્ષે તમે 4,000 20,000 છે, તમે 4,000નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, હવે તમારી સેલેરી 25,000 થઈ ગઈ, તો તમે 4,000ની જગ્યાએ હવે 5,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો. તો એવી રીતે કીપ ઇટ કન્ટિન્યુ. જેમ જેમ તમારો પગાર વધે ને તમે એમાં જે પગાર વધારાના વળી 20% જે છે એ તમારા ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્ક્લુડ કરતા જાઓ, જેના કારણે તમે તમારા સ્ટેટસને પણ મેન્ટેન કરી શકશો અને તમારે જેવી સંપત્તિ જોઈએ છે એ પ્રમાણે તમે એક સરસ મજાની વેલ્થ પણ ક્રિએટ કરી શકશો. રાઈટ. છઠ્ઠો રૂલ્સ છે જે બહુ જ જરૂરી છે આજના જમાનામાં, કે આજના જમાનામાં મેં જોયું છે અત્યારે આપણે જનરલી બધાને વાત કરીએ છીએ કે ઝેન ઝી, રાઈટ, જે કમાય છે આજે 20, 22, 25 વર્ષના છોકરો જે અત્યારે કમાવાનું શરૂ કર્યું છે, ઝેન ઝી આપણે જેને કહીએ છીએ, એ લોકોમાં અત્યારે લાઈફસ્ટાઈલ ખર્ચો વધી ગયો છે. એ લોકો અત્યારે દેખાદેખીમાં કે ઘડીએ એ લોકોને જ્યારે સેલેરી આવે ત્યારે નવા કપડાં લેવાના, પિક્ચર જવાનું, કેફેમાં જવાનું, નાઇટ આઉટ કરવાનું, દર વીકેન્ડમાં પાર્ટી કરવાની, દોસ્તારો સાથે હરવા ફરવા, આ બધું એટલું બધું વધી ગયું છે. અને એમાં એ લોકો પોતાની સેવિંગ તો નથી જ કરતા, પણ બધાને ક્રેડિટ કાર્ડ બેંકવાળા પાસેથી ઇઝીલી મળી જાય છે, તો બધા ક્રેડિટ કાર્ડ વાપરવાનું શરૂ કરી દે છે. તો એના કારણે આ ક્રેડિટ કાર્ડના કારણે એ લોકો દેણામાં આવી જાય છે, અને જ્યારે એ લોકોને પગાર મળે છે ત્યારે પૈસા ક્રેડિટ કાર્ડવાળા લોકો લઈ જાય છે, તો જેના કારણે એ લોકો સંપૂર્ણ સેવિંગ કરી શકતા નથી. તો મેક શ્યોર કે તમે લોકો પોતાની આ લાઈફસ્ટાઈલ જે છે એને કંટ્રોલમાં રાખજો અને 50, 30, 20ને જ ફોલો કરજો. ગમે એટલું હોય આપણે દેખાડો કરવાનો નથી,
કોઈ એકબીજાનું જોઈને આણે આમ કર્યું એટલે હું પણ આમ કરું, આણે આમ કર્યું એટલે હું પણ આમ, એવું બધું કોઈ પણ જાતનો દેખાડો કર્યા વગર વાસ્તવિકતાની ધરતી ઉપર પગ રાખી અને તમારી પાસે જેટલી ઇન્કમ છે એની 20% જ ખાલી, આ 30% જ જે છે તમારી EMI હોય કે આ બધા જેમ કહે છે ને કે લાઇફસ્ટાઈલ ઇન્ફ્લેશન હોય એમાં EMI આવી જાય, એવા બધામાં તમારો ખર્ચો જશે. એનાથી વધારે ક્યારેય પણ કરતા નહીં. અદરવાઇઝ તમે ડેટ ટ્રેપ, જેને કહે ને કે ઋણ અને વ્યાજના ચક્કરમાં ફસાઈ જશો. તો બની શકે તો તમે આ લાઈફસ્ટાઈલને એવોઇડ કરજો. સૌથી છેલ્લો, કમાવો તો છો, પૈસા પણ કમાવો છો, પણ ડેફિનેટલી પૈસાને કેવી રીતે વાપરવા, ક્યાં વાપરવા, કેટલા વાપરવા, કેવી રીતે વાપરવા, કેવી રીતે વધારવા, આ બધું છે ને પૈસાનું પણ એક મોટું આર્થિક ગણિત છે. બની શકે તમે પૈસા શું છે, પૈસાની બાબતમાં અલગ અલગ જગ્યાએ ઘણી બધું આપણને લર્નિંગ મળે છે. એ પૈસાને પણ તમે એ લર્નિંગ તમે કરતા રહ્યો કે ભાઈ મારે કઈ રીતે હું પૈસા બચાવી શકું, કઈ રીતે પૈસાનો સદુપયોગ કરી શકું. તો આ બધું તમે ઘણી આવા લર્નિંગ એપ્સ ને લર્નિંગ આઈડિયાઝ ઘણા બધા તમે ગૂગલમાં જોશો તો તમને મળી જશે. તો મેક શ્યોર કે તમે કીપ ઓન લર્નિંગ. જિંદગીમાં ક્યારેય પણ તમે કોમન વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ તમારે કરવી હોય ને તો કન્ટિન્યુ તમે લર્નિંગ કરશો ને તો જ તમે તમારા જીવનમાં આર્થિક રીતે, માનસિક રીતે આગળ આવી શકશો. જો તમારું એક સમયમાં લર્નિંગ અટકી જશે, સ્ટેગ્નેન્ટ થઈ જશે, તો મેક શ્યોર થોડાક જ વર્ષમાં તમે એવું થશે તમારી સાથે કોઈ વાત કરવાનું પણ પસંદ નહીં કરે. કેમ કે તમે લર્નિંગ બંધ કરી દીધું છે, તમારું નોલેજ અટકી ગયું છે, તમે એક જગ્યાએ સ્ટેગ્નેન્ટ થઈ ગયા છો. તમારું માનસિકતા જે છે એક ખાસ દાયરામાં, જેને એમ કે ને કે એક ખાસ સર્કલમાંથી બહાર જ તમે નથી જઈ શકતા. તમે નવા પરિવર્તનને એક્સેપ્ટ નથી કરી શકતા, નવા રૂલ્સ રેગ્યુલેશનને એક્સેપ્ટ નથી કરી શકતા. તો એના કારણે તમારું પોતાનું મિત્ર વર્તુળ પણ ઓછું થતું જશે. રાઈટ. પછી તમને એમ થશે કે હું મારો સમય ક્યાં પસાર કરું, કેની સાથે વાત કરું, કેવી રીતે વાત કરું. ઘણા બધા પછી નવા કન્સિક્વન્સીસ ઊભા થતા જ હશે. તો મેક શ્યોર કે તમે તમારા જીવનમાં પૈસા તો ઠીક છે, પૈસા માટે તો લર્નિંગ કરવું પણ કીપ ઓન લર્નિંગ. તો હંમેશા કંઈક ને કંઈક જાણવામાં, સમજવામાં ઉત્સુકતા, જિજ્ઞાસાને હંમેશા પોતાના જીવનમાં રાખજો અને આગળ વધજો. તો આ છે 7 રૂલ્સ કે જે તમને સંપત્તિ વધારવામાં મદદ કરશે, તમારી જિંદગીને બહુ સારી બનાવવામાં મદદ કરશે અને તમે મિત્ર વર્તુળ પણ મોટું બનાવી શકશો. તમે પોતે પણ આઉટવર્ડ રહી શકશો. મિત્ર વર્તુળ મોટું હશે એટલે તમે આરામથી બહુ સારી રીતે ખુશીપૂર્વક પોતાની જિંદગી પણ બહુ સારી રીતે જીવી શકશો. જો આ સારું લાગ્યું હોય તો ડેફિનેટલી આને પણ તમે શેર કરજો અને ફરી એકવાર નેક્સ્ટ વિઝિટ આપણે કરશું કંઈક નવા ટૉપિક સાથે. ત્યાં સુધી આભાર આપશો.